નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલાઓ અને સ્વાધ્યાય તો પ્રકરણ સ્વાધ્યાય 2 એનો એક્ઝામ્પલ નંબર 1 જોઈ ગયા હતા. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 2, જો fx ઇક્વલ ટુ x સ્ક્વેર, તો f ઓફ 1.1 માઇનસ f ઓફ 1 अपॉन 1.1 माइनस 1, तो आनी किंमत शोधो. तो आनु मूल्य मेळवो. अहीं विधेयनुं सूत्र आपणे आपेलुं छे fx इक्वल टू x नो वर्ग. तो f 1.1 तो x ની જગ્યાએ 1.1 લખીએ. તો જ્યાં પણ સૂત્રમાં x હોય ત્યાં 1.1 લખી દો. તો માટે આપણે લખી શકીએ માટે તો અહીં fx ઇક્વલ ટુ તો અહીં fx ઇક્વલ ટુ એક્સનો વર્ગ અને માટે તો f ઓફ 1.1 માઇનસ f1 અપોન 1.1 માઇનસ 1 અને ઇક્વલ ટુ તો f 1.1 તો એનું મૂલ્ય તો fx ઇક્વલ ટુ એક્સનો વર્ગ તો 1.1નો વર્ગ, તો 1.1નો વર્ગ માઇનસ f1 તો 1નો સ્ક્વેર અને તો છેદના તો પદમાં આપણે જોઈએ 1.1 માઇનસ 1, તો 1.1 માઇનસ 1 એટલે કે તો 0.1 પણ 1.1નો સ્ક્વેર તો એનું મૂલ્ય આપણે મેળવી શકીએ કે તો 121, 11નો સ્ક્વેર 121, તો 1.21 માઇનસ 1 અપોન 0.1 અને ઇક્વલ ટુ 1.21 માઇનસ 1 એટલે કે 0.21 અપોન 0.1 અને આપણે 0.10 પણ લખી શકીએ એટલે કે 21/10. અહીંયા આપણે દશાંશ ચિહ્ન દૂર કરીએ, બે ઘટકો છે તો અહીંયા બે ઘટકો સ્વરૂપમાં દર્શાવી દો તો આપણે તેને 21/10 એવા સ્વરૂપે લખી શકીએ અને ઇક્વલ ટુ તો 2.1 તો આ માગેલું મૂલ્ય થાય. હવે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર તો 3. અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈશું કે વિધેય fx ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 અપોન x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 નો પ્રદેશ શોધો. અહીં વિધેય આપણને સમય સ્વરૂપે આપેલું છે. બે બહુપદીઓનો ભાગાકાર, બહુપદી વિધેયનો ભાગાકાર px અપોન qx, જ્યાં px ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1, qx ઇક્વલ ટુ આ થાય. તો અહીં આપણે કહી શકીએ કે અહીં fx એ સમય વિધેય, સમય વિધેય એ બે બહુપદીઓનો ભાગાકાર. બહુપદીનો ભાગાકાર હોય તો એ કયા ઘટકો આગળ વ્યાખ્યાયિત થાય તો અહીંયા તો વિધેય છે તથા fx ઇક્વલ ટુ તો px અપોન qx માટે તો qx ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ કે તો અહીંયા qx તરીકે કયું પદ છે એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ 0 ન હોવું જોઈએ, પણ એ ઇક્વલ ટુ 0 ક્યારે થાય અથવા નોટ ઇક્વલ ટુ 0 હોય તો એમાંથી કયા પરિણામો મળે તો આપણે આ પ્રમાણે એનું વિસ્તરણ કરીને ઘટકો મેળવી શકીએ કે દ્વિઘાત સમીકરણ છે એના અવયવ મેળવો તો અચળ પદ 12ના બે અવયવ મેળવો 6 અને 2 કે જેનો ગુણાકાર પ્લસ 12 થાય અને સરવાળો -8 થાય તો -6 -2 તો x -6 x -2 અને તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો આ બંનેનો ગુણાકાર 0 નથી, તો આ પણ 0 નથી ને આ પણ 0 નથી, તો x -6 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને x -2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ કે x ઇઝ નોટ ઇક્વલ ટુ 6 અને x ઇઝ નોટ ઇક્વલ ટુ 2. x 6 કે 2 નથી અને માટે પરંતુ x તો બિલોંગ્સ ટુ r, તો પરંતુ x બિલોંગ્સ ટુ r માટે
તો માટે આપણે કહી શકીએ એક્સ બિલોંગ્સ ટુ આર અને એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 6, એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 2 માટે વિધેય તો વિધેય એફનો પ્રદેશગણ તો પ્રદેશગણ કયો થાય તો આપણે લખી શકીએ આર માઇનસ તો 6 2 અથવા 2 6 તો એ વિધેયનો પ્રદેશગણ થાય. ટૂંકમાં વિધેયનો પ્રદેશગણ સમય સ્વરૂપે વિધેય આપણને આપેલું હોય ત્યારે એનો પ્રદેશગણ કેવી રીતે મેળવી શકાય એ આપણે તો અગાઉ જોઈ ગયા છે. હવે એથી આગળનું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ તો 5 fx ઇક્વલ ટુ માનાંક x માઇનસ 1 થી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય એફનો પ્રદેશ અને વિસ્તાર શોધો. થી વ્યાખ્યાયિત વિધેય એફનો પ્રદેશગણ અને વિસ્તારગણ મેળવો. અહીંયા આપણે જોઈએ કે વિધેય આપણને આપેલું છે તો અહીં fx ઇક્વલ ટુ માનાંક x માઇનસ 1 તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ આર માટે x માઇનસ 1 પણ બિલોંગ્સ ટુ આર થાય અને તો x માઇનસ 1 બિલોંગ્સ ટુ આર માટે તો fx ઇક્વલ ટુ માનાંક x માઇનસ 1 તો વ્યાખ્યાયિત થાય. માટે આપણે કહી શકીએ માટે એફનો પ્રદેશગણ તો પ્રદેશગણ આર મળે. પ્રત્યેક આરમાં રહેલી પ્રત્યેક કિંમત માટે તો આ સૂત્રથી અનન્ય તો ઘટક સંકળાયેલો છે એટલે કે અનન્ય પ્રતિબિંબ મળે અને માટે તો એનો પ્રદેશગણ આર છે. તો પ્રદેશગણ આર છે. હવે વિસ્તારગણ કયો થાય તો વિસ્તારગણ મેળવવા માટે તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે તો માનાંક એક્સમાં તો એક્સ માઇનસ 1 તો આપણે લખી શકીએ એક્સ માઇનસ 1 પણ બિલોંગ્સ ટુ આર અને એક્સ માઇનસ 1 બિલોંગ્સ ટુ આર તો માનાંક એક્સ માઇનસ 1 તો એનું મૂલ્ય કેવું મળે ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 અને એક્સ માઇનસ 1 તો માનાંક એક્સ માઇનસ 1 ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 તો ફરી આપણે તો ગણતરી કરીએ કે તો ઇમ્પ્લાઇઝ પણ એક્સ માઇનસ 1 એ તો એફએક્સ છે તો એફએક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 અને એફએક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 માટે તો વિધેય એફનો વિસ્તારગણ તો આપણે લખી શકીએ વિસ્તારગણ કયો થાય તો આને તો 0 અથવા 0થી મોટી તમામ સંખ્યાઓ એટલે કે આર પ્લસ યોગગણ 0 અથવા એને આપણે આ પ્રમાણે પણ દર્શાવી શકીએ ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ ઓપન ઇન્ફિનિટી અથવા ત્રીજા સ્વરૂપમાં લખવું હોય તો એવી સંખ્યા પી કે જ્યાં પી બિલોંગ્સ ટુ આર અને પી ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 એફએક્સની જગ્યાએ પી લખી દો તો પી ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 અને પી બિલોંગ્સ ટુ આર તો આ એના વિસ્તારગણને જુદા જુદા 3 સ્વરૂપમાં દર્શાવી શકાય તો એ માગેલ તો વિસ્તારગણ. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 7 એફ જી આપણને આપેલા છે એફ જી આરથી આરના વિધેયો. એફએક્સ ઇક્વલ ટુ તો એફએક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 અને જીએક્સ ઇક્વલ ટુ 2x માઇનસ 3 તો આ સૂત્રથી વ્યાખ્યાયિત વિધેય તો એફ પ્લસ જી તો એફ પ્લસ જી એફ માઇનસ જી અને એફ અપોન જી શોધો. તો આપણે અગાઉ જોઈ ગયા કે બંને વિધેયના પ્રદેશગણ અને સહપ્રદેશગણ આપણને આપેલા હોય તો આપણે કહી શકીએ કે અહીં એફ પ્લસ જી તો એફ અને જી આરથી આરના વિધેયો છે માટે એફ પ્લસ જી આરથી આરનું વિધેય થાય તથા એફ પ્લસ જી ઓફ એક્સ અને ઇક્વલ ટુ તો એફ એક્સ પ્લસ સી એક્સ પણ એફ એક્સ ઇક્વલ ટુ આપણને આપેલું છે x+1 અને gx ઇક્વલ ટુ તો 2x - 3
અને ઇક્વલ ટુ 2x પ્લસ એક્સ તો 3x પ્લસ 1 માઇનસ 3 તો -2 એવરી x બિલોંગ્સ ટુ આર. તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ આર માટે આપણે લખી શકીએ f પ્લસ ઝી ઓફ એક્સ અને ઇક્વલ ટુ તો આ થાય. આ જ રીતે તથા હવે આપણે બીજું વિધેય મેળવીએ f માઇનસ ઝી, તો એ પણ તો આરથી આરનું વિધેય થાય. પ્રત્યેક x બિલોંગ્સ ટુ આર માટે તો f માઇનસ ઝી ઓફ એક્સ ઇક્વલ ટુ તો એફ એક્સ માઇનસ જી એક્સ પણ તો ઇક્વલ ટુ તો માટે એફ માઇનસ ઝી ઓફ એક્સ ઇક્વલ ટુ તો એફ એક્સનું સૂત્ર આપણને આપેલું છે એફ એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 અને જી એક્સ ઇક્વલ ટુ 2x માઇનસ 3 તો -2x માઇનસ 3 અને ઇક્વલ ટુ તો એક્સ માઇનસ 2x તો માઇનસ એક્સ પ્લસ 1 માઇનસ તો પ્લસ 3 એટલે કે 4 માઇનસ તો એક્સ માઇનસ 2x એટલે કે માઇનસ એક્સ તો 4 માઇનસ એક્સ માટે તો એફ માઇનસ ઝી ઓફ એક્સ ઇક્વલ ટુ તો 4 માઇનસ એક્સ. આનું સાદુરૂપ આપીએ ત્યારે બ્રેકેટના દરેક પદોના ચિહ્ન બદલાઈ જાય. એના આધારે આટલી મૌખિક ગણતરી આપણે કરી શકતા હોવા જોઈએ. હવે તથા એફ અપોન જી, તો એફ અપોન જી વ્યાખ્યાયિત થવા માટે તો જી એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો જી એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો અહીં જી એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો ઇમ્પ્લાઇઝ પણ જી એક્સ ઇક્વલ ટુ તો 2x માઇનસ 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ કે 2x ઇઝ નોટ ઇક્વલ ટુ 3 અને 2x નોટ ઇક્વલ ટુ 3 એટલે કે x નોટ ઇક્વલ ટુ 3 અપોન 2. તો x નોટ ઇક્વલ ટુ 3 અપોન 2 અને x બિલોંગ્સ ટુ આર માટે તો એફ અપોન જી ઓફ એક્સ તો એક્સ 3 અપોન 2થી ભિન્ન હોય એવી વાસ્તવિક સંખ્યાઓ માટે એફ અપોન જી એક્સ ઇક્વલ ટુ તો એફ એક્સ અપોન જી એક્સ. તો એ બંનેના સૂત્ર લખી દો એફ એક્સ ઇક્વલ ટુ તો એક્સ પ્લસ 1 અને જી એક્સ ઇક્વલ ટુ તો 2x માઇનસ 3. તો બે વિધેયના ભાગાકારથી મળતું સૂત્ર થાય. તો આટલું નિરૂપણ આપણને લખતા આવડવું જોઈએ. પણ વિધેયનો પ્રદેશગણ કયો થાય તો એફ અપોન જીનો પ્રદેશગણ આરમાંથી 3 અપોન 2 ઘટક દૂર કરો તે મળતો પ્રદેશગણ એ માગેલો પ્રદેશગણ થાય. આપણે એ પણ કહી શકીએ કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 3 અપોન 2 અને એક્સ બિલોંગ્સ ટુ આર માટે એફ અપોન જી એક્સ ઇક્વલ ટુ તો એફ એક્સ અપોન જી એક્સ. તો આ આપણને કિંમત મળી. તેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. આર એ એનથી એનનો સંબંધ આર ઇક્વલ ટુ ક્રમિક જોડ એ બી કે જ્યાં એ બી બિલોંગ્સ ટુ એન અને એ ઇક્વલ ટુ બી થાય તે રીતે વ્યાખ્યાયિત છે. તો શું નીચેના વિધાનો સત્ય છે? પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે એ બિલોંગ્સ ટુ આર. હવે અહીંયા જોઈએ કે પહેલું વિધાન સત્ય થાય કે કેમ, તો એ બિલોંગ્સ ટુ આર ક્યારે થાય તો એ બિલોંગ્સ ટુ એન માટે તો એ ઇક્વલ ટુ એ, પણ એ ઇક્વલ ટુ એ તો હોય જ. તો આપણે કહી શકીએ કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે એ ઇક્વલ ટુ એ થાય જ. અને એ ઇક્વલ ટુ એ થાય તો આપણે કહી શકીએ માટે તો એ બિલોંગ્સ ટુ આર થાય જ. તો એ બિલોંગ્સ ટુ આર માટે આપણે કહી શકીએ માટે આપેલ વિધાન કેવું છે તો આપેલ વિધાન સત્ય. આ સંબંધનો એક ગુણધર્મ જે આપણે 12મા ધોરણમાં તો એ ગુણધર્મનો અભ્યાસ કરીશું. સ્વવાચકતાનો ગુણધર્મ. નંબર 2, જો એ બી બિલોંગ્સ ટુ એન તો એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર થાય. તો એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર થાય. તો આ વિધાન કેવું થાય? સત્ય થાય. કેમ? તો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો એ ઇક્વલ ટુ બી થાય અને એ ઇક્વલ ટુ બી તો બી ઇક્વલ ટુ એ થાય જ અને બી ઇક્વલ ટુ એ હોય તો બી એ બિલોંગ્સ ટુ આર થાય. માટે આ વિધાન પણ સત્ય છે કે પ્રત્યેક તો જો એ બી બિલોંગ્સ ટુ આર તો ડબલ ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે એ ઇક્વલ ટુ બી અને એ ઇક્વલ ટુ બી તો બી ઇક્વલ ટુ એ અને બી ઇક્વલ ટુ એ તો ક્રમિક જોડ બી એ બિલોંગ્સ ટુ આર થાય. માટે આપેલ વિધાન પણ કેવું છે તો આપેલ વિધાન પણ સત્ય.
તો આ વિધાન પણ સત્ય છે. નંબર 3 કે જો એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર હોય તો એસી બિલોંગ્સ ટુ આર થાય. અહીંયા ત્રણ ગુણધર્મ 12મા ધોરણમાં જઈશું. પહેલો સ્વવાચકતાનો ગુણધર્મ, બીજો સંમિતતાનો ગુણધર્મ અને ત્રીજો પરંપરિતાનો ગુણધર્મ. તો ત્રીજો ગુણધર્મ આપણે જોઈએ છીએ એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર હોય તો અહીં આપણે આપેલું છે કે તો અહીં એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર, પણ એ બી બિલોંગ્સ ટુ આર તો એ ઇક્વલ ટુ બી અને બીસી બિલોંગ્સ ટુ આર તો બી ઇક્વલ ટુ સી. તો ફરી આપણે કહી શકીએ એ બીને સમાન હોય, બી સીને સમાન હોય તો એ સીને સમાન થાય અને માટે આપણે કહી શકીએ કે ક્રમયુક્ત જોડ એસી બિલોંગ્સ ટુ આર થાય. માટે આપેલું વિધાન કેવું છે તો માટે તો આપેલ વિધાન પણ સત્ય, તો આપેલ વિધાન પણ સત્ય થાય. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 11. તો એક્ઝામ્પલ નંબર 11, એફ એ ઝેડ ક્રોસ ઝેડનો ઉપગણ જો એફ ઇક્વલ ટુ ક્રમિક જોડ એ ઇન્ટુ બી અને એ પ્લસ બી, એ બી બિલોંગ્સ ટુ ઝેડ થી વ્યાખ્યાયિત, તો શું એફ એ ઝેડથી ઝેડનું વિધેય છે? તો આપણે અહીંયા કહી શકીએ, જોઈ શકીએ છીએ કે એ વિધેય થઈ શકે નહીં, કારણ કે એ અને બી બિલોંગ્સ ટુ ઝેડ માટે એ અને બીનો ગુણાકાર, તો એ અને બીનો ગુણાકાર એના માટે ઉદાહરણ લઈએ કે એ અને બીનો ગુણાકાર 12, તો 12 લઈએ તો એના ઘણા બધા અવયવો મળે, 6 ઇન્ટુ 2, 3 ઇન્ટુ 4, તો આવા અવયવો મળે. અને તો 12 માટે તો એના અવયવો તરીકે બીજો ઘટક સરવાળા સ્વરૂપે મળે 3 ઇન્ટુ 4 એટલે કે 12, તો 3 પ્લસ 4 એટલે કે 7 અને 6 ઇન્ટુ 2 પણ 12 તો 6 પ્લસ 2 એટલે કે 8, તો 12ના તો બે ભિન્ન પ્રતિબિંબ મળે. તો અહીંયા આપણે કહી શકીએ કે એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે એ ઇન્ટુ બી તો ઇક્વલ ટુ તો એ ઇક્વલ ટુ 3 અને બી ઇક્વલ ટુ 4 લેતા તો ક્રમિક જોડ કઈ મળે તો એ બી બિલોંગ્સ ટુ ઝેડ અને એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે તો એ ઇન્ટુ બી અને એ પ્લસ બી, તો આપણને આવી ક્રમિક જોડ મળે. તો 12, 3 ઇન્ટુ 4 અને 3 પ્લસ 4 7, તો 12 7 મળે, બિલોંગ્સ ટુ એફ અને માટે એફ ઓફ 12 ઇક્વલ ટુ 7, તો 12 માટે એક પ્રતિબિંબ 7 મળે. એ જ રીતે એ ઇક્વલ ટુ 6 અને બી ઇક્વલ ટુ 2 લેતા તો એ બી બિલોંગ્સ ટુ ઝેડ અને એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે તો ફરી આપણે ક્રમિક જોડ આપણે લખીએ એ ઇન્ટુ બી અને એ પ્લસ બી તો ઇક્વલ ટુ તો 6 ઇન્ટુ 2 એટલે કે 12, 6 પ્લસ 2 8, એ પણ તો એફનો ઘટક થાય અને માટે તો એફ ઓફ તો 12 ઇક્વલ ટુ 8. એનો અર્થ કે તો આ સંબંધ એફ દ્વારા ઘટક 12ના બે ભિન્ન પ્રતિબિંબ મળે, પ્રતિબિંબ 7 અને 8 મળે. માટે તો સંબંધ એફ એ વિધેય નથી, તો સંબંધ એફ વિધેય થઈ શકે નહીં એમ આપણે કહી શકીએ.